મજામાં ભાઈ? હા ભાઈ મજામાં. કઈ શું આ દીકરીઓ સમજણ નહીં પડતી. એ પેલો છોકરો બેઠો ને, હા આજ બપોરે શું થયું, મારા મહેમાન આવવાના હતા બરાબર. તો એમને લેવા આવ્યો હતો રેલવે સ્ટેશન, પણ ટ્રેન છે ને અડધો કલાક લેટ હતી. તો અહીંયા બેઠો થોડીક વાર અને છોકરાને જોઈ રહ્યો. બિચારો ભર તડકે ઊભો હતો, પણ એક ગ્રાહક નહીં આવ્યું એની પાસે ચા લેવા. એટલે પછી જમીન હમણાં નીકળ્યો ને તો પાછો અહીંયા 1 કલાકથી ઊભો છું. કોઈ કસ્ટમર એની પાસે આવતું નહીં. યાર મારો જીવ બળે, બિચારો બપોરનો ઊભો હોય પણ ગ્રાહકી નહીં. મારે એના માટે કંઈક કરવું છે. ચાલ ને આપણે મદદ કરીએ. ચાના કપના કેટલા છે? ચાનો ગ્લાસ નાનો 5 રૂપિયાનો છે અને મોટો 10 રૂપિયાનો છે. બોલો સાહેબ, તમારે કઈ જોઈએ? કેમ ભાઈ આટલી સસ્તી વેચે? હા સેઠ, આપણા ત્યાં તો સસ્તું જ હોય છે. એ બી ઇલાયચી નાખું છું હું ચામાં, સ્પેશિયલ ચા બનાવું છું. એમ? એટલે મારી એક વાર જોઈએ તારી ચા કેવી છે. હા સાહેબ, ભરી આપું. એટલે ચા તો તારી બહુ મસ્ત થઈ યાર. કેમ આમ ગ્રાહકી નહીં રહેતી યાર? આખી બપોર એકલો હતો તું, કેમ આવું યાર? શું કરીએ સાહેબ, નસીબની વાત હે બધું. અમે આયા તો નસીબ ખુલી ગયા એમ સમજ. હવે તું મને એમ કે તારું આખું સેટઅપ કેટલાનું છે? આખું સેટઅપ 1.5 લાખનું ખરી. કેટલાની? 5 રૂપિયા વાળો કપ હતો ને તારો? હા, 5 વાળો કપ હતો. લે 5 રૂપિયા. ચાલો ચાલ બકાવો, ભલાઈ ના કરાયો ભાઈ. ભગવાને પૈસા ને ઘેર થપ્પા મારવા આલે, કોઈ સાચી વાત વાપરવા છે. નહીં આલે.